યુક્રેન યુદ્ધમાં મધમાખીઓ બની નવું હથિયાર, રશિયાના સૈનિકો પર મધપુડાથી કર્યા હુમલા। યુક્રેન રશિયા વચ્ચે છેલ્લા 3 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે। આ યુદ્ધમાં બંને દેશની સેના અલગ અલગ પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ કરી રહી છે। હાલમાં જ યુક્રેનના સૈનિકનો એક નવો વિડીયો વાયરલ થયો છે, જેમાં યુક્રેનના સૈનિકો એક નવી વ્યૂહરચના મધપુડાને હથિયાર બનાવી રશિયા પર હુમલો કરતા જોવા મળ્યા છે। આ વિડીયો પોક્રીવસ્ક શહેરના એક ગામનો છે। ડ્રોનની મદદથી બનાવવામાં આવેલા વિડીયોમાં જોઈ શકાય છે કે રશિયન સૈનિકો એક બંકરમાં છુપાયેલા છે। ત્યાં યુક્રેનના સૈનિકો પહોંચે છે અને મધપુડો બંકરમાં ફેંકી ત્યાંથી ભાગી જાય છે। જો કે વિડીયોમાં રશિયાના સૈનિકો બહાર નીકળતા દેખાતા નથી। વિડીયો કેપ્શનમાં લખ્યું છે કે જ્યારે યુક્રેનની સેના પાસે દારૂગોળો ખતમ થઈ ગયો ત્યારે તેમણે મધમાખીઓ સહારો લીધો। આ યુદ્ધમાં પહેલીવાર જંતુઓનો ઉપયોગ હુમલા માટે કરવામાં આવ્યો છે। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જો કે આ વિડીયો સાચો છે કે ખોટો તેની જાણ હજી સુધી થઈ નથી। રશિયા યુક્રેન વચ્ચે છેલ્લા 3 વર્ષથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે। અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સાથે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના સંબંધ વણસ્યા છે, જેથી અમેરિકાએ હથિયારોનો સપ્લાય અને ફંડિંગ કરવાનું બંધ કર્યું છે। આવી સ્થિતિમાં યુક્રેન યુરોપના સમર્થનથી આ યુદ્ધમાં કેટલો સમય ટકી શકશે તે કહેવું મુશ્કેલ છે। યુક્રેન હળવા ડ્રોનની મદદથી રશિયન સૈન્ય અને લશ્કરી સંસ્થાઓ પર હુમલો કરી રહ્યું છે। લાંબા અંતરની મિસાઇલ ન હોવા છતાં યુક્રેન તેના ઝડપી ડ્રોનની મદદથી રશિયાને ખાસું નુકસાન પહોંચાડી રહ્યું છે। હાલમાં જ અહેવાલ આવ્યા છે કે યુક્રેન અમેરિકા સાથે પોતાના બગડેલા સંબંધ સુધારવા માટે તૈયાર છે। તે શાંતિ મંત્રણા માટે તૈયાર થયું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।